રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી રહેણાંક વિસ્તાર નજીક દીપડા દેખાયા। પબ્લિકને મારી એ જ વિનંતી છે કે જો તે લોકોએ નરી આંખે અથવા તો પોતાની દ્રષ્ટિએ કાંઈ વસ્તુ જોઈ ના હોય અથવા તો જોઈ હોય તો પણ એમને અમને જાણ કરવાની થતી હોય, પોતાની રીતે આ રીતે ટોળા ભેગા કરી અને અમારા કામની અંદર જ્યારે વિક્ષેપ ઊભો કરવામાં આવે છે, જેથી કરીને વન્ય પ્રાણીને પણ ડિસ્ટર્બ થતું હોય છે અને આ રીતની કામગીરી જો કરવામાં આવે તો અમે અમારું કામ સંપૂર્ણ રીતે અમારી ફરજ બજાવી શકીએ તેમ નથી। જેથી પબ્લિકને મારી નમ્ર વિનંતી છે કે સૌ કોઈ પોતપોતાની રીતે પોતાની સેફટીમાં રહે, તેમજ જો આ પ્રકારનું કોઈ પણ વસ્તુ ખબર પડે અથવા તો કોઈ એવિડન્સ ખબર પડે કે એના ફૂટમાર્ક હોય અથવા તો કોઈ પોતાની રીતે જોયો હોય તો તરત વન વિભાગને જાણ કરે, અમે લોકો તરત હાજર થઈ જઈશું અને અમારી ટીમ અહીંયા ફિલ્ડ ઉપર હાજર જ છે। મેડમ કઈ રીતે પકડવાની તજવીજ હાથ ધરી છે? પિંજરો મૂકવામાં આવ્યો? હા, અત્યારે સફુરા નદીના કાંઠે પિંજરા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે।